કહે છે કે C6H5COOH આપેલું હોય પ્લસ SOCl2 આપેલું હોય તેમાં પહેલાં આ CO સુધી એવું ને એવું લખી દેવાનું અને આ Cl તો અહીંયા લઈ આવવાના OHની જગ્યાએ, બરાબર. ઓકે, આ Clમાંથી આ બે Cl હતા એમાંથી એક Cl અહીંયા લઈ આવો, હવે OH રહ્યું, બરાબર છે. ઓકે, હવે થોડું સમજાવું તો આ અહીંનો O છે એક આ O પાસે જતો રહેશે તો ઓની પાસે 2 થઈ જશે તો SO2 થઈ ગયું. હવે અહીંયા આગળથી ખાલી H રહ્યું અને અહીંયા આગળથી એક Cl રહ્યા તો HClને ભેગા કરી દઈશું, પૂરું. આવી રીતે ખાલી બધા સમીકરણો યાદ રાખવાના છે આપણે. અહીંયા CH3COOH છે એનું લાલ ફોસ્ફરસમાં થશે તો શું થશે, CH3માંથી CH2 થઈ જશે અને COOH એવા ને એવા, સિમ્પલ. પછી CH3CH2 COOH ને NH3 જોડે થશે તો CH3 એવા ને એવા, CH2 એવા ને એવા, અહીંયા આગળથી CO આવી જશે. ઓકે, અહીંયા આગળથી O જતો રહેશે, એક H જતો રહેશે અને અહીંનો એક H જતો રહેશે, મતલબ કે H2O જતો રહેશે. તો અહીંનો એક એટલે કે H2 થઈ ગયા અને અહીંયા O જતો રહેશે તો અહીં આગળ રહેશે શું, ખાલી NH2, સિમ્પલ. આવી રીતે યાદ રાખવાનું. પછી અહીંયા CH3CH2CH2Cl અને NaI છે. ઓકે, તો આ ત્રણ તો સેમ ટુ સેમ જ છે. આ I તો અહીંયા આગળ આવી જશે તો આ અહીંયા આગળ લખી દીધો તો રહેશે શું, Cl અને Na, તો એને NaCl એવી રીતના લખી દીધું આગળ પાછળ. CH3 3CBrKOH છે. ઓકે, તો CH3 એવું ને એવું, અહીંયા આગળથી C એવા ને એવા, અહીંયા આગળથી આ ત્રણ હતા ને એટલે પાછો CH3 પાછો મેં ઉપર લખી દીધો. ઓકે, તો હજુ બીજા બે રહ્યા, જો આ CH3 અહીંયા આગળ લખ્યા, બરાબર. હવે આ ટોટલ મારા પાસે ત્રણ હતા. ઓકે, એમાંથી એક હું અહીંયા લખ્યો, એક અહીંયા લખ્યો, તો બે તો રહ્યા ને, તો આ બે વાળું મેં અહીંયા આગળ લખી દીધું, બરાબર. પછી આ K અને Br ને જોઈન્ટ કરી દીધું અને આ H અહીંયા આગળથી એક H અને અહીંયા આગળથી એક, એવી રીતે H2 આવી ગયું. આવી રીતે ખાલી આમ સેટિંગ કરીને બધું યાદ રાખવાનું છે, બરાબર. હવે છે કે CH3CH2CH2O છે, CH3 ને HBr છે. ઓકે, તો પહેલાં તો આ ત્રણ વસ્તુ તો સેમ ટુ સેમ અહીંયા આગળ કરી દીધું. ઓકે, પછી છેલ્લા મેં છે ને આ H અને આ O આ બેને જોઈન્ટ કરી દીધા એટલે OH થઈ ગયું. તો રહીશું CH3 અને Br, બસ અને લખી દીધું. ઓકે, હવે OC2H5 હોય ને HBr હોય તો પહેલાં આ OH એકલા જોડે લખવાના, સોરી IOH, આ O ને H તો રહેશે શું, C2H5 ને Br, C2H5 ને Br અલગ કરી દીધું, બસ સિમ્પલ. આ CH3 3C છે, OC2H5 છે અને એમાં HIની પ્રક્રિયા થશે તો આની જોડે I અહીંયા આગળ આવતો રહેશે. ઓકે, અને H તે આની જોડે આવતો રહેશે, બસ સિમ્પલ, પૂરું. H આ Oની જોડે આવતો રહેશે તો OH થઈ ગયું. ઓકે, હવે છે આની અંદર C2H5 છે, CCl ને O છે, આમાં AlCl વાળી પ્રક્રિયા થશે તો શું થશે, આ જે C છે આમ કરેલો એ અહીંયા ઘડી આમ જોઈન્ટ થશે. ઓકે, અને O વાળું એવું ને એવું, પણ આ Cl નીકળી જશે અને આ બાજુ Cની બાજુમાં C2H5 આવી જશે. સિમ્પલ. આવી રીતે થોડું યાદ રાખશો ને બેઠું તમે લખી દેશો. C6H5CH2 છે, બરાબર, અને CD છે અને 2CH3COCl છે. તો આમાં શું થશે, આનું યાદ રાખવાનું, CD આવે ને એટલે આવું બેન્ઝીન બનાવી દેવાનું, બરાબર. પછી અહીંયા આગળ CH3ની જગ્યાએ CH2 લખી દેવાનું, અહીંયા C એકલું લખવાનું. ઓકે, અને પાછું આ CH3 પાછું અહીંયા આગળ લખી દેવાનું અને O તે બે વાર બતાવી દેવાનું. આવું ખાલી આમ યાદ રાખવાની, થોડી આમ ટ્રીક કરી લેવાની તો આવડી જાય. પછી C6H5NH2 છે, CHCl3 છે અને KOH છે. ઓકે, તો આમાંથી આ ત્રણ વસ્તુ તો N સુધી સેમ ટુ સેમ લખ્યું. ઓકે, પછી C લખી દીધું. ઓકે, પછી K અને Cl ને ભેગા કરી દીધા, પણ 3 છે તો 3KCl અને આ H અને આ H ભેગા થઈ ગયા તો H2 થઈ ગયું ને UO તો H2O થઈ ગયું, જે રહ્યું એ બધું મિક્સ. C6H5N2Cl છે, H3PO3 છે અને H2O છે. ઓકે, તો આ H મેં અહીંયા આગળ લઈ આવ્યા તો 6 થઈ જશે, 5ની જોડે એક છઠ્ઠો તો C6H6 થઈ ગયું, N2 એવા ને એવા. ઓકે, H3PO3 પણ એવું ને એવું, અહીંયા આગળ એક H તમે ગતો રહ્યો તો એક જ H રહેશે અને આ Cl Hની જોડે લઈ આવ્યો તો HCl થઈ ગયો, O જતો રહેશે, બરાબર. એવી જ રીતે C6H5NH2 છે અને Br2 છે. ઓકે, તો આની અંદર પણ બેન્ઝીન દોરવાનું, NH2 ઉપર આવી જશે. ઓકે, અને Br2 અહીંયા આગળ આવી જશે. પછી એની પ્રક્રિયા થશે તો શું થશે, આ Br2 છે ને એ અહીંયા આગળ બતાવી દેવાના
ઓકે, અને એચ અને બીઆરની પ્રક્રિયા બતાવી દેવાની. એચ અને બીઆરની 3 વાર. બસ સિમ્પલ, પૂરું આટલું જ કરવાનું છે આવા નિપજોમાં.